Yes, a very good evening, everyone. This is lecture number 5 of the chapter Units, Measurements and Dimensions. Yes, in the previous lecture, we had discussed the first application of dimensional analysis, right? That is to obtain relation, to obtain the relation between different physical quantities, right? And I guess એના 5 questions પણ આપણે પ્રેક્ટિસ કર્યા હતા. ડન ને? યસ. એ જ એપ્લિકેશન હજી આજે થોડું ડિસ્કસ કરી દઈએ. એમાં મેં તમને ગયા વિડીયોમાં એવું કીધું હતું કે પહેલા હું તમને ગ્રેવિટેશનલ યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટની ડાયમેન્શનલ ફોર્મ્યુલા, પ્લેન્ક્સ કોન્સ્ટન્ટની ડાયમેન્શનલ ફોર્મ્યુલા કઈ રીતે ઓબ્ટેન થાય છે એ આપણે શીખશું. અને પછી એના ઉપરથી 2 નીટના ક્વેશ્ચન્સ પૂછ્યા છે, PYQs છે, એ સોલ્વ કરશું અને પછી આપણે બીજી એપ્લિકેશન તરફ સ્વિચ ઓન થશું, રાઈટ? ઓકે, ચલો. હવે ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું છે એ તો મેં તમને આઈ થિંક 2 લેક્ચર પહેલા પણ શીખવાડેલું છે. જો છે ને, એક ફોર્મ્યુલા છે F ઇઝ ઇક્વલ્સ ટુ G m1m2/r². આવી રીતની ફોર્મ્યુલા છે. આની ચિંતા અત્યારથી તમે ના કરો, તો તમે જ્યારે ગ્રેવિટેશન ચેપ્ટર ભણશો ને ત્યારે તમારે આ ફોર્મ્યુલા આવશે, રાઈટ? આમાં કેપિટલ G, ધીસ ઇઝ નોન એઝ યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ. શું કહેવાય સ્ટુડન્ટ્સ? યુનિવર્સલ ગ્રેવિટેશન કોન્સ્ટન્ટ, G, રાઈટ? ઓલું નથી, સ્મોલ g નથી, એ 9.80 અલગ છે. તો માની લો મને આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા ગોતવાનું કીધું છે. વેર વોટ ઇઝ F? F ઇઝ ફોર્સ. ઓકે, m1 અને m2 શું છે સ્ટુડન્ટ્સ? તો કે માસ છે, માસીસ. વોટ ઇઝ r? ડિસ્ટન્સ. r શું છે? ડિસ્ટન્સ છે. શું ગોતવાનું છે? તો કે મારે g ની ડાયમેન્શનલ ફોર્મ્યુલા ગોતવી છે. તો જેની ડાયમેન્શનલ ફોર્મ્યુલા ગોતવી છે એને આપણે સબ્જેક્ટ બનાવીએ તો ધીસ ઇઝ F ઇન્ટુ r² અપોન m1 m2. આવું થાય? ઓકે, ફોર્સ, આ બધાની ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઓલરેડી મેં તમને શીખવાડેલી છે, રાઈટ? ફોર્સની ડાયમેન્શનલ ફોર્મ્યુલા m1 l1 t-2. ક્લિયર? યાર, એ તમે એના માટે આગળના લેક્ચર્સ જોઈ લેજો. r², r એટલે ડિસ્ટન્સ એટલે l2 અપોન માસ એટલે m1 m2. એવડું આવે? ફોર્સ m1 l1 t-2, r² એટલે l2 અપોન kg² એટલે m². શું થશે આ જો? m-1 l3 t-2. આ થઈ એની ડાયમેન્શનલ ફોર્મ્યુલા, m-1 l3 t-2. ગોટ ઇટ સ્ટુડન્ટ્સ? તો g ની ડાયમેન્શનલ ફોર્મ્યુલા અહીંયા તમને લખી દઉં છું. m-1 l3 t-2. ડન? તમને એમ થતું હશે કદાચ કે કેમ તમે આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા શીખવાડો છો? મારે નીટના ક્વેશ્ચનમાં આ પૂછ્યું હતું, તો g શું છે એ તો તમને મારે સમજાવવું પડે ને. ક્લિયર? ક્લિયર આટલું? ઓકે, જોઈ લો, એકવાર જોઈ લો. આગળ જો. હવે એક છે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ. પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ આ પણ તમારે 12th માં ડ્યુઅલ નેચર ઓફ રેડિયેશન એન્ડ મેટર ચેપ્ટરમાં આવશે જ ભણવાનું, એટલે એની બી ચિંતા ન કરો. Energy is equals to hf, where f is the frequency, h is Planck's constant, તો આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા મારે ગોતવી છે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટની. એ એનર્જી છે, એનર્જી બાય એફ ઇઝ ઇક્વલ્સ ટુ h. ઓકે. અચ્છા, હવે એવું થતું હશે ફ્રીક્વન્સી એટલે શું એ હું તમને કહું. ચાલો જો અહીંયા, તો h ની ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું આવે? તો કે પહેલા એનર્જી શું હોય? m1 l2 t-2 અપોન ફ્રીક્વન્સી એટલે કદાચ તમારે લોઅર ક્લાસીસમાં આવ્યું હોય તો 1/t. એક સેકન્ડમાં કેટલી સાયકલ્સ કમ્પ્લીટ થાય ને એને ફ્રીક્વન્સી બોલે. સો ફ્રીક્વન્સી ઇઝ 1/t, એટલે 1/t1, so this will be t-1. તો ફ્રીક્વન્સીની ડાયમેન્શનલ ફોર્મ્યુલા શું આવી સ્ટુડન્ટ્સ? t-1. તો અહીંયા હું મૂકી દઈશ t-1. તો h ફાઇનલી શું આવ્યું? m1
L2 -1 ઉપર જશે એટલે +1 T -1 શું થયું M1 L2 આ -1 ઉપર આવે એટલે +1 -2 +1 -1 તો આ H ની ડાયમેન્શનલ ફોર્મ્યુલા થઈ પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ M1 L2 T -1 ઓકે ક્લિયર ચલો હવે છે ને આના ઉપરથી હું તમને નીટનો ક્વેશ્ચન કરાવું છું સોલ્વ ધીસ આ તમારી બધી ફર્સ્ટ એપ્લિકેશન જ છે ડાયમેન્શનલ એનાલિસિસની બેઝિકલી ટુ ઓબ્ટેન ધ રિલેશન બિટવીન different physical quantities. Then, chalo, we'll solve the question which was asked in NEET. આના માટે માફ કરજો જો આવું કે છે જો શું કે છે વેલોસિટી ઓફ લાઇટ આ તમારે યસ આ અને જેવો તેવો કે જો આ નીટનો ક્વેશ્ચન છે 2016નો આવું કહે છે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ h હમણાં આપણે જોયું એ સ્પીડ ઓફ લાઇટ c and Newton's gravitational constant G કાયમ આખો ક્વેશ્ચન લખવાની જરૂર નથી are three fundamental constants okay શું જોઈએ છે which of the following combination has dimensions of length which of the following combinations has dimensions of length આ તમારા નીટનો ક્વેશ્ચન છે જો તો આમાં શું કરવાનું શું કહે છે એવું કહે છે કે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ સ્પીડ અને ન્યૂટન્સ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ બરાબર ધીસ આર થ્રી ફંડામેન્ટલ કોન્સ્ટન્ટ્સ વિચ ઓફ ધ ફોલોઈંગ કોમ્બિનેશન હેઝ ડાયમેન્શન્સ ઓફ લેન્થ એટલે આપણે આ ટાઈપનો ક્વેશ્ચન બેઝિકલી એવું કહે છે કે આ ત્રણ જે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ હમણાં જોયું h સ્પીડ ઓફ લાઇટ એ તો આપણને ખબર હોય મીટર પર સેકન્ડ ન્યૂટન્સ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ એ પણ અહીંયા લખેલું છે આ ત્રણ કોન્સ્ટન્ટ છે તો લેન્થને આ ત્રણથી રિપ્રેઝન્ટ કરવાનું છે લેન્થ આ ત્રણ ઉપર કઈ રીતે ડિપેન્ડન્ટ છે એવું પૂછે છે એટલે આપણે સોલ્યુશન તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું L પ્રોપોર્શનલ ટુ આ પહેલું પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ છે ને પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ રેસ ટુ a સ્પીડ c રેસ ટુ b અને ન્યૂટન્સ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ રેસ ટુ c એવું કે છે તમે સમજો છો કે આ ત્રણના કોમ્બિનેશનથી મારે લેન્થને રિપ્રેઝન્ટ કરવી છે તો કઈ રીતનું કોમ્બિનેશન હું કરું કે મને લેન્થ મળે એમ તો લખ્યું છે વિચ ઓફ ધ ફોલોઈંગ કોમ્બિનેશન વિચ ઓફ ધ ફોલોઈંગ એટલે એને ચાર ઓપ્શન્સ આપ્યા છે ચાર ઓપ્શન્સ બી તમને લખી દઉં રાઈટ એને ઓપ્શન્સ આપ્યા છે કે નીચેનામાંથી ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન લેન્થનું કોમ્બિનેશન શો કરે છે એ આપણે કહેવાનું છે પહેલા તમે થોડો ક્વેશ્ચન સમજજો રાઈટ આ ત્રણ એ લોકોએ ફંડામેન્ટલ કોન્સ્ટન્ટ્સ લીધા છે પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ સ્પીડ ઓફ લાઇટ અને ન્યૂટન્સ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ આ ત્રણ એમને ફંડામેન્ટલ કોન્સ્ટન્ટ્સ લીધા છે એ ત્રણ કોમ્બિનેશનથી લેન્થની ડાયમેન્શન કઈ હશે એ તમે જણાવો એમ અને એમને નીચે ઓપ્શન્સ આપ્યા છે ચલો આ સોલ્વ કરીએ આપણે તો જુઓ તો લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ અ કોન્સ્ટન્ટ h રેસ ટુ a c રેસ ટુ b g રેસ ટુ c ઓકે ચાલો લેન્થ એટલે લેન્થમાં થોડું લેન્થ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ પેલા h ની ડાયમેન્શન ફોર્મ્યુલા હમણાં આપણે લખી હતી અહીંયા શું હતી કોઈને યાદ છે m1 l2 t -1 રેસ ટુ a સ્પીડ એટલે મીટર પર સેકન્ડ m0 l1 t -1 રેસ ટુ b અને યુનિવર્સલ ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ એ શું હતું અહીં આપણે છેલ્લે બનાવ્યું હતું g f(r²) m1 m2 આવું હતું 2 મિનિટ થશે યાર m1
L1 T minus 2 L2 M2 આ શું હતું M minus 1 L3 T minus 2 આ તે ડાયમેન્શન ફોર્મ્યુલા અહીંયા લખી દઉં છું M minus 1 L3 T minus 2 raised to C બોલો બરાબર length equals to a constant into H C અને G હવે બેઝિકલી મારે શું ગોતવાનું છે ABC જ ગોતવાનું છે ABC આ જ ગોતવાનું છે રાઈટ ક્લિયર ચલો જો હવે ક્વેશ્ચન રબ કરી દઉં છું ચલો સોલ્વ કરીએ તો જો લેન્થ એટલે M0 L1 T0 equals to constant bracket M1 L2 T minus 1 raised to A speed M0 L1 T minus 1 raised to B અને M minus 1 L3 T minus 2 raised to C ચલો let's solve this and we'll find A, B and C જો છોકરાઓ ચલો આવડું ને બહુ ઇઝી છે એમાં કંઈ છે નહીં આ M0 L1 T0 લેન્થ અહીંયા જો કોન્સ્ટન્ટ M raised to A minus C ડાયરેક્ટ લખવું આવડે 1 into A minus 1 into C minus C L raised to 2A plus B plus 3C જો તો ખાલી મલ્ટીપ્લાય કરું છું અને બેઝ સેમ હોય તો પાવર તો એડ થાય જ અને T raised to minus A minus B minus 2C is it જોવો છો આ મલ્ટીપ્લાય કર્યું L raised to 2A B 3C એડ કરી દીધું minus A minus B minus 2C ડન ફાઇન હવે M નો પાવર A minus C અહીંયા પાવર 0 તો આ કમ્પેર કરો ના A minus C is 0 અહીંયા 2A plus 3B sorry 2A plus B plus 3C equals to 1 minus A minus B minus 2C equals to 0 જો બરાબર કર્યું છે અહીંયા માસની ઉપર A minus C માસની ઉપર 0 તો પાવર કેન બી કમ્પેર્ડ A minus C is 0 તો A equals to C A equals to C A equals to C આમાં મૂકી દઉં તો 2C plus B plus 3C equals to 1 B plus 5C equals to 1 થયું હજી આ સોલ્વ ન થાય બે અનનોન છે A equals to C અહીંયા મૂકી દો minus C minus B minus 2C equals to 0 minus B minus 3C equals to 0 minus B equals to 3C થયું so that means B is equals to શું આવ્યું minus 3C આવડું B equals to minus 3C એ મૂકું તો minus 3C plus 5C is 1 તો 2C is equals to 1 તો C શું આવ્યું છોકરા 1 by 2 C 1 by 2 આવે તો B શું આવે minus 3 by 2 A શું આવે 1 by 2 that's it તો ફાઇનલી શું આવ્યું લેન્થ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ પહેલું શું હતું h હતું h raised to A એટલે 1 by 2 બરાબર પછી શું હતું સ્પીડ C raised to B minus 3 by 2 બોલો રેડી અને ફાઇનલી G raised to C એટલે 1 by 2 clear so this is how we'll solve the question આ તમારા નીટનો ક્વેશ્ચન હતો ચલો એક હજી આના જેવો સોલ્વ કરીએ પછી આપણે બીજી એપ્લિકેશન પણ ડિસ્કસ કરીએ થોડો વિડીયો લાંબો થશે પણ હવે શું કરીએ ડન ચાલો જોવું નથી ને તમારે જોઈ લો એકવાર જોવો જ જોઈ લો ફોટો પાડી લો ડન સિમિલર જ ક્વેશ્ચન છે પણ એને ખાલી ડાયમેન્શન્સ બદલ્યા છે જો આમાં એવું કીધું છે સ્પીડ ઓફ લાઇટ c ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ g શું કહે છે પહેલા
સ્પીડ ઓફ લાઇટ c, પછી ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ g એન્ડ પ્લેન્ક્સ કોન્સ્ટન્ટ એ જ આપ્યું ને આપણને h are fundamental units are chosen as fundamental units. Dimensions of mass ગોતો. જો આ એક ચેન્જ કરી દીધું, રાઈટ? આપણે ડાયમેન્શન્સ ઓફ લેન્થ જોયું હતું, અહીં એમને લખ્યું ડાયમેન્શન્સ ઓફ માસ. સેમ છે સ્ટુડન્ટ્સ, ટ્રાય કરશો. એટલે આમ m proportional to speed raised to a, gravitational constant raised to b, Planck's constant raised to c. Is it? કરશો જાતે? શ્યોર? કરાવું? પહેલા તમે ટ્રાય કરી લો, ટ્રાય કરી લો 2 મિનિટ, પછી હું કરાવું. એટલે તમે જોતા નહીં, તમે સોલ્વ કરજો, પછી આગળનો વિડીયો અહીંયા પોઝ કરીને સોલ્વ કરજો. એમ આ શું થાય? m ઇક્વલ્સ ટુ અ કોન્સ્ટન્ટ c રેસ ટુ a, g રેસ ટુ b, h રેસ ટુ c. માસ એટલે m1 l0 t0 કોન્સ્ટન્ટ, c એટલે l1 t-1 રેસ ટુ a, g જોયું હતું ને m-1 l3 t-2 રેસ ટુ b, અને h m1 l2 t-1 રેસ ટુ c. આમાં ડાઉટ પડે છે કે આ જતી આપણે 2 મિનિટ થશે, જોઈ લો. g નું શું હતું? fr² upon m1 m2 આવું હતું ને. m1 l1 t-2 l2 m2 એટલે m-1 આવે. m-1 l3 t-2 બરાબર જ છે. ચલો ડન. ચલો સોલ્વ ધીસ. m1 l0 t0 કોન્સ્ટન્ટ, l રેસ ટુ a પ્લસ 3b પ્લસ 2c. કયો? l રેસ ટુ a 3b 2c. t રેસ ટુ માઇનસ a માઇનસ 2b માઇનસ c થયું, અને m રેસ ટુ માઇનસ b પ્લસ c. ભૂલ કઈ રહી મેં ક્યાંય જોયો તો? l રેસ ટુ a, l રેસ ટુ 3b, l રેસ ટુ 2c, t રેસ ટુ માઇનસ a માઇનસ 2b માઇનસ c, અને m રેસ ટુ માઇનસ b પ્લસ c. બોલો ડન? ક્લિયર? ઓકે, નાઉ સોલ્વ ધીસ ને. તો m નો પાવર c માઇનસ b, ઓલી બાજુ 1 1, પછી a પ્લસ 3b પ્લસ 2c ઇઝ 0. આની ઉપર એ 0, આની ઉપર એ 0. માઇનસ a માઇનસ 2b માઇનસ c ઇક્વલ્સ ટુ 0. આવું થાય? તો ઇઝી થઈ ગયું. પહેલાં આ બેને એડ કરી દો, આ કેન્સલ. b પ્લસ c ઇઝ 0, અને અહીંયા માઇનસ b પ્લસ c ઇઝ 1. ઓકે, આ બેને એડ કરો, આ કેન્સલ. 2c ઇઝ 1, તો c આવ્યું 1/2. આવડું? મેં કાંઈ કર્યું નથી યાર. આ બે ઇક્વલ્સ ટુ 0 મૂક્યો, કેમ કે આની ઉપર એ 0 છે, આની ઉપર એ 0 છે, અને પછી બે એડ કરી દીધું એટલે મને આ મળે છે, આ ઇક્વેશન મળે છે. એ ઇક્વેશનને એની યાર સોલ્વ કર્યું એટલે મને c મળે છે. c 1/2 મળે તો 1/2 માઇનસ b ઇઝ 1, 1/2 માઇનસ 1 ઇઝ b, b આવ્યું માઇનસ 1/2. તો b મળી ગયું, c મળી ગયું. આ બે વેલ્યુ આપણે સબસ્ટિટ્યુટ કરો એટલે a મળી જશે. લાઈક આ લઈ લો ગમે તે, a પ્લસ 3b પ્લસ 2c ઇઝ 0. અચ્છા, એની વેલ્યુ ગોતવી છે. a પ્લસ 3 ઇન્ટુ માઇનસ 1/2 થાય, પ્લસ 2 ઇન્ટુ 1/2
is 0. A minus 3 by 2 plus 1 is 0. થયું? minus 1 by minus 3 by 2 એટલે minus 1.5 plus 1 that is minus 1 by 2. Minus 1 by 2 થાય. A minus 1 by 2 is 0, so A is 1 by 2. Clear? તો આવી રીતે આપણે અલગ અલગ ફિઝિકલ ક્વોન્ટિટીઝ ને લગતું એક ઇક્વેશન ડિરાઈવ કરી શકીએ છીએ બાય યુઝિંગ ડાયમેન્શનલ ફોર્મ્યુલા. ઓકે, લેટ્સ ડિસ્કસ ધ સેકન્ડ એપ્લિકેશન. બરાબર, સેકન્ડ એપ્લિકેશન શું હતી ડાયમેન્શનલ એનાલિસિસની? ઓકે, સેકન્ડ એપ્લિકેશન એવી હતી ટુ ચેક whether the equation is consistent or so to check the dimensional consistency of the equation. એટલે ઈ જ થયું. એવું લખો તો એવું લખી દઉં આપણે ઓલા લેક્ચર 4 માં ઈ છે, મતલબ એક જ થયું. to check the dimensional consistency of the equation. એટલે શું? to check the dimensional consistency of the equation એટલે શું? હવે છે ને છોકરાઓ, તમે એમ કહી દઈશ કે ઇક્વેશન કરેક્ટ છે, મતલબ ટુ ચેક ધ ડાયમેન્શનલ કન્સિસ્ટન્સી એટલે હું તમને આવી રીતે સમજાવું છું. એક વાત સાંભળજો. સપોઝ કરો કે આમે એક ઇક્વેશન લખ્યું, લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ L1 પ્લસ L2 પ્લસ L3. રાઈટ? તો આવું આપણે ઘણી બધી વાર મેથ્સમાં લોઅર ક્લાસીસમાં કર્યું હોય કે આની લેન્થ પ્લસ આની લેન્થ પ્લસ આની લેન્થ ઇઝ ધ ટોટલ લેન્થ. આવું બી કર્યું હોય કે આનું માસ M1, આનું માસ M2, આનું માસ M3, આ બધાનું એડ કરીને ટોટલ માસ થાય. હું શું કહેવા માગું છું કે ડાયમેન્શનલી ગિવન ઇક્વેશન કન્સિસ્ટન્ટ એટલે સાચું છે કે નહીં એ કેવી રીતે ખબર પડે? ત્યારે જ સાચું કહેવાય જ્યારે આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા, આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા, આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા, આની આ બધાની એક જ બનતી હોય તો. એટલે સી, you cannot add or you cannot subtract the physical quantities having two different units. એટલે હું એવું કહેવા માંગુ છું બેઝિકલી તમે માસ પ્લસ લેન્થ ઇક્વલ્સ ટુ, હું આમ લખું માસ પ્લસ લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ ટોટલ લેન્થ, તો ઇઝ ધીસ ઇક્વેશન કરેક્ટ? કેન આઈ રાઇટ ધીસ વે? નો. આવું હું ના લખી શકું. ટોટલ લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ માસ પ્લસ લેન્થ, આવું કેવી રીતે થાય ભાઈ? You cannot add mass and you cannot add length. સમજો છો? માની લો મને ખબર જ નથી, હું તમને એવું કહું કે મને એક ઇક્વેશન આપ્યું છે. ઓકે, મને એક ઇક્વેશન આપ્યું છે કે ભાઈ તમને તમારે લોઅર ક્લાસમાં આવ્યું હોય એવું જ કરાવું છું. V is equals to U plus AT square. ચેક કરીને કહો whether the equation is consistent or whether this equation is correct or not. સો ઇક્વેશન કરેક્ટ છે કે આ ઇક્વેશન સાચું નથી, એ પણ તમે ડાયમેન્શનલ ફોર્મ્યુલાની મદદથી ચેક કરી શકો છો. એ આપણી સેકન્ડ એપ્લિકેશન છે. શું કહે છે? જો ટુ ચેક ધ ડાયમેન્શનલ કન્સિસ્ટન્સી ઓફ ધ ઇક્વેશન. રાઈટ? ગિવન ઇક્વેશનની ડાયમેન્શનલ કન્સિસ્ટન્સી તમે ચેક કરી શકો છો. કઈ રીતે ચેક થાય? તો કે આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખવાની, આ રાઈટ સાઈડના બે પાર્ટની ડાયમેન્શનલ ફોર્મ્યુલા, અહીંયા જેટલી પણ ટર્મ્સ આપી હોય દરેક ટર્મની ડાયમેન્શનલ ફોર્મ્યુલા લખવાની. અગર ઇક્વેશન સાચું હોય તો ત્રણેયની ડાયમેન્શનલ ફોર્મ્યુલા સેમ જ આવી જોઈએ ને ભાઈ. તમને એ જ વસ્તુ મગજમાં ઉતારું છું કે ભાઈ મને ખબર જ નથી આ શું છે. રાઈટ? મેં આવું તમને કીધું કે ચેક કરો વેધર ધીસ ઇક્વેશન ઇઝ કરેક્ટ ઓર નોટ. તો અગર તમે L1 પ્લસ L2 પ્લસ L3 ઇક્વલ્સ ટુ L લખતા હોય, તો અગર આ લેન્થ હોય, આની યુનિટ મીટર હોય, તો ડેફિનેટલી આની યુનિટ મીટર જ હોવી જોઈએ, આની મીટર જ હોવી જોઈએ, આની મીટર, તો જ તમે એડ કરી શકો ને યાર. માસ ને મીટર તો એડ નો થાય ને, મીટર ને સેકન્ડ તો એડ નો થાય, સબટ્રેક્ટ નો થાય ને. સમજો છો શું બોલું છું? તો ગિવન ઇક્વેશન સાચું છે કે ગિવન ઇક્વેશન ખોટું છે એ તમે ડાયરેક્ટલી ચેક કરી શકો કે અગર આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા m0 L1 T0 આવે છે તો આની અને આની બધાની આના જેટલી જ આવી જોઈએ, અને ઇનફેક્ટ અંદર એ સરખી જ આવી જોઈએ, તો જ આ એડ થાય, તો જ આ સબટ્રેક્ટ થાય.
રાઈટ. લાઈક સપોઝ કરો કે ભાઈ મેં આવું લખ્યું છે, ચલો મેં આવું લખ્યું છે તમારી સામે કે ભાઈ ટોટલ લેન્થ ઇઝ ઇક્વલ્સ ટુ માસ પ્લસ લેન્થ, આવું લખ્યું છે. એ તો આપણને ખબર છે કે આ ઇક્વેશન જ ન લખી શકો કેમ કે અહીંયા માસ છે ને આ લેન્થ છે. હાઉ કેન યુ એડ ટુ ક્વોન્ટિટીઝ હેવિંગ ટુ ડિફરન્ટ ડાયમેન્શન ફોર્મ્યુલા ટુ ડિફરન્ટ યુનિટ્સ? તો આપણને ખબર નથી, તો હું શું કરીશ, LHS લઈશ લેફ્ટ સાઈડમાં શું છે લેન્થ, એની ડાયમેન્શન ફોર્મ્યુલા લખીશ M0 L1 T0. રાઈટ સાઈડમાં શું છે તો કે રાઈટ સાઈડમાં બે ટર્મ છે, પહેલી કઈ છે તો કે માસ છે, રાઈટ. એની ડાયમેન્શન ફોર્મ્યુલા M1 L0 T0 L0 T0 અને એની બીજી ટર્મ છે લેન્થ, એની ડાયમેન્શન ફોર્મ્યુલા M0 L1 T0. સી ધ ડાયમેન્શન ફોર્મ્યુલાઝ આર નોટ ઇક્વલ. જોઈ લો તમે છે ભાઈ, જેટલી પણ ટર્મ છે રાઈટ સાઈડમાં, જેટલી પણ ટર્મ છે, આ જેટલી બી ટર્મ હોય, 2 હોય 3 હોય 4 હોય, દરેકની ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઇક્વલ હોવી જોઈએ અને આની પણ એના જેવી જ હોવી જોઈએ. તમને એમ થતું હોય કે સર આની અને આની તો ઇક્વલ આવી, હા આ બેની ભલે ઇક્વલ આવી, આની આના જેટલી, આ બેની આના જેટલી જો થાય તો જ ઇક્વેશન એડ કરી શકો, તો જ ઇક્વેશન સબટ્રેક્ટ કરી શકો, તો જ એ વસ્તુ સાચી પડે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? હું શું કહું છું ખબર પડે છે, રાઈટ? ચલો જો જેમ કે આ બહુ ઇઝી છે, એ લાંબી ઓલી નથી આમાં. જોઈ લો, માન લો આપણે આ જ ઇક્વેશનથી સ્ટાર્ટ કરી, whether this equation is dimensionally correct or not, આવું પૂછે છે. where what is v? velocity. what is u? velocity. initial velocity, પણ મુદ્દે તો velocity જ છે, initial. what is a? acceleration. what is t? time. બોલો, ઇક્વેશન ડાયમેન્શનલી કરેક્ટ છે કે નહીં? આ ઇક્વેશન લખાય કે નહીં જુઓ, કઈ રીતે ચેક કરાય? જો LHS v વેલોસિટી છે, વેલોસિટી એટલે મીટર પર સેકન્ડ, M0 L1 T-1 થયું આટલું. હવે પછી રાઈટ સાઈડ લેવાનું, એમાં u છે પહેલા, u એટલે ઇનિશિયલ વેલોસિટી મીટર પર સેકન્ડ, M0 L1 T-1 આટલું સાચું છે, પણ હજી કરેક્ટ નહીં કહી દેવાનું, બીજું જોવાનું, બીજો પાર્ટ શું છે? AT². એક્સેલરેશન શું હોય સ્ટુડન્ટ્સ? મીટર પર સેકન્ડ સ્ક્વેર, યુનિટ. કેમ કે ઘણા ડાયરેક્ટલી ડાયમેન્શન ફોર્મ્યુલા જે નહીં આવડતી હોય. અને આ સેકન્ડ સ્ક્વેર કેન્સલ, શું હોય તો મીટર એટલે M0 L1 T0 થયું. ક્યાં ભાઈ હરકી થઈ? જો તો આની ડાયમેન્શન ફોર્મ્યુલા જો અને આની ડાયમેન્શન ફોર્મ્યુલા જો, યા આની નાની જો, જેની અંદર જોવું એ જોઈ લો, બધી ઇક્વલ આવી જોઈએ. ટૂંકમાં સમજો તમે, બધાની કેવી આવી જોઈએ? ઇક્વલ. તો LHS is not equals to RHS. So the equation is dimensionally incorrect. કન્સિસ્ટન્ટ નથી, લખી ન શકો, આવું ખોટું છે. ક્લિયર? એવડું ખબર પડી તમને? ઓકે. એટલે આવું કંઈ એક જ ઇક્વેશન નથી, આપણે ઘણા ઇક્વેશન બનાવીને સોલ્વ કરી શકીએ. ચલો માની લો મેં એક ઇક્વેશન બીજું આપું તમને. જો હા, આમાં એક બીજી ટાઈપનો ક્વેશ્ચન પણ આવે છે, એ બી આપણે ડિસ્કસ કરી લઈએ. આ ખબર પડી તમારે શું કરવાનું છે? લાઈક ચલો ને આ જ ક્વેશ્ચન લઈએ, ઇઝી. v² - u² = 2as. whether this equation is dimensionally correct or not, એ જોવાનું છે. અગેન આ તો તમને એમ થાય કે આ તો ઇઝી છે સર. હા, ઓફકોર્સ ઇઝી છે. v વેલોસિટી છે, હમણાં જોયું એ. u ઇનિશિયલ વેલોસિટી છે સ્ટુડન્ટ્સ. ઓકે. a is the acceleration and s is the displacement એટલે મીટરમાં જોઈએ. Done. So we have to check whether the equation is consistent or not. Okay. ચલો LHS લખો ભાઈ. LHS માં દરેક ટર્મ જોવી પડે, બરાબર? LHS માં શું છે? v². તો v² એટલે વેલોસિટીનો સ્ક્વેર, આનો સ્ક્વેર. તો શું આવ્યું?
m0 L2 t minus 2 આવ્યું ઓકે ચલો u સ્ક્વેર સ્ટુડન્ટ્સ આઈ હોપ આ બી એ જ આવે એટલી ખબર પડે કેમ કે અલ્ટિમેટલી આ વેલોસિટી જ છે એટ એની ટાઈમ છે ઓર ફાઇનલ વેલોસિટી છે ઇનિશિયલ વેલોસિટી છે ક્વોન્ટિટી તો વેલોસિટી જ છે એટલે એ જ આવે એટલે u સ્ક્વેરમાં પણ m0 L2 t minus 2 પછી લેવાનું રાઈટ સાઈડમાં શું છે 2as 2 ને તો કોઈ ડાયમેન્શન ફોર્મ્યુલા બનશે નહીં તો કોન્સ્ટન્ટ છે એક્સેલરેશન એટલે L1 t minus 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે L1 t minus 2 ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ એટલે L1 તો શું આવ્યું m0 L2 t minus 2 તો રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડની બે ટર્મની ડાયમેન્શનલ ફોર્મ્યુલા ઇક્વલ આવી સ્ટુડન્ટ્સ યસ સો ધીસ ઇઝ ડાયમેન્શનલી કરેક્ટ એવડું ક્લિયર આમાં એક બીજી વસ્તુ બી લોકો પૂછે છે જો કઈ આવડું ને પાક્કું જવા દઉં છું જોઈ લો ચલો બીજી વસ્તુ શું પૂછે છે તો કે બીજી વસ્તુ એવી પૂછે છે કે ઇક્વેશન કરેક્ટ છે એવું હું કહી દઉં છું આ અત્યારે શું જોયું આપણે ચેક કર્યું કે આ ઇક્વેશન જે આપણે લખ્યા છે એ સાચા છે કે નહીં એ એક થયું હવે હું તમને આવો એક ક્વેશ્ચન આપું કે ફોર્સ ઇઝ ઇક્વલ્સ ટુ at પ્લસ બીટી સ્ક્વેર આવું આપું અને હું અહીંયા કહી દઉં છું કે ઇક્વેશન ઇઝ ડાયમેન્શનલી કરેક્ટ ફાઇન્ડ a and b આવું કહે છે આનો જ પાર્ટ થયો આ જ એપ્લિકેશનનો પાર્ટ થયો તો ઇટ મીન્સ we don't have to check whether the equation is consistent or not because that is already given to us કે equation is dimensionally correct એટલે આવું ઈ કે છે લખી તો શકાય ઈ અમે જોઈ લીધું છે પણ આમાં જે a ને b છે ઈ તમે ગોતો તો અગેન સેમ કન્સેપ્ટ મેં શું કીધું if the equation is dimensionally correct students તો આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા આના જેટલી આની ડાયમેન્શનલ ફોર્મ્યુલા આના જેટલી અંદર બધાની ડાયમેન્શનલ ફોર્મ્યુલા કેવી આવશે ઇક્વલ ઠીક છે ક્લિયર તો કઈ રીતે કરી શકાશે તો કે જો ઇક્વેશન કરેક્ટ છે તો આપણે આવી રીતે કરીશું જો f is equals to at આવું લખી શકું at is equals to bt square આવું લખી શકું f is equals to bt square make it very clear હું આ ડાયમેન્શનલી કરેક્ટ છે ઈ સેન્સથી લખું છું કોઈ પણ રેન્ડમ ઇક્વેશન ને હું એવું ના કહી શકું કે this is equals to this નો મને તો ખાલી ડાયમેન્શનલી ઇક્વેશન કરેક્ટ છે એટલે હું ઈ સેન્સથી લખું છું કે આ ટર્મની ડાયમેન્શન ફોર્મ્યુલા આના જેટલી આ ટર્મની ડાયમેન્શન ફોર્મ્યુલા આના જેટલી આ ટર્મની પણ આના જેટલી આવી રીતે કહું છું પછી દરેક ઇક્વેશનમાં એવું ન કહેતા કે અમને સર આવી રીતે કહે છે આવી રીતે ના કરી શકો તો અન્ડરસ્ટુડ છે ને if y is equals to 3x plus 2 હોય તો I can never say that y is equals to 3x or y is equals to 2 એવું તો હું કહેવાય નથી માંગતો હું તો ડાયમેન્શનલી કહેવા માંગુ છું કે ભાઈ ડાયમેન્શનલી કરેક્ટ છે તો આ ટર્મની ડાયમેન્શન ફોર્મ્યુલા આના જેટલી આના જેટલી એવી રીતે ઓકે ચલો at equals to bt square હોય તો આ કેન્સલ થઈ જાય ઓકે ફાઇન હવે આમાં આપણને મળ્યું a equals to bt રાઈટ નથી a ખબર નથી b ખબર તો આપણે આનો યુઝ કરીએ f is the ફોર્સની ડાયમેન્શન ફોર્મ્યુલા સ્ટુડન્ટ્સ m1 l1 t minus 2 t નીચે જવા દો equals to a તો a શું આવ્યું m1 l1 t minus 3 આવ્યું f is equals to at તો અહીંથી t ને સબ્જેક્ટ a ને સબ્જેક્ટ બનાવો f by t f એટલે m1 l1 t minus 2 upon t1 t1 ઉપર આવે -3 થાય રેડી અહીંયાથી હવે b ગોતી લો એની જરૂર બી નથી અહીંયાથી b મને કઈ રીતે મળશે a by t a શું છે m1 l1 t minus 3 upon t1 તો b શું થાય m1 l1 t minus 4 જો તો એકવાર શાંતિથી જો
આજે થોડી ઉતાવળમાં ભણાવું છું એવું મને ફીલ હવે થયું. કાંઈ વાંધો નહીં. જો m1 L1 t - 2 upon t1 ઉપર આવશે -3. રેડી? અને બીમાં m1 L1 t - 3 upon t. ઓકે, t ઉપર જશે -1. રેડી? ડન. આમાં આ લોકો નીટ વાળા આવું પૂછે, વોટ ઇઝ ડાયમેન્શન ફોર્મ્યુલા ઓફ a into b, વોટ ઇઝ a by b. આવડે ને, a અને b મલ્ટીપ્લાય કરી દો, ડિવાઈડ કરી દો, એવું તો આવડે તમને. ડન. જો આના ઉપરનો હજી એક છેલ્લો ક્વેશ્ચન ડિસ્કસ કરી લઈએ. આઈ થિંક ધ વિડીયો ઇઝ ટુ લાર્જ. બહુ મોટો બની ગયો વિડીયો આજે. ભગવાન. ચલો જો આવું આપે છે, v ઇઝ ઇક્વલ્સ ટુ at પ્લસ b બાય t પ્લસ c. ઇક્વેશન ઇઝ કરેક્ટ. ઇક્વેશન ઇઝ ડાયમેન્શનલી કરેક્ટ. આવું કહી દીધું છે. ફાઇન્ડ a, b and c. આવી રીતે ઇક્વેશન કરેક્ટ હોય એટલે સ્ટુડન્ટ શું ભણાવ્યું મેં તમને? બોલો, શું કીધું? બોલો. આની ડાયમેન્શન ફોર્મ્યુલા આના જેટલી, આની આના જેટલી, આની આના જેટલી, બધાની અંદર અંદર કેવી રહેશે? ઇક્વલ. કેન આઈ રાઇટ v ઇક્વલ્સ ટુ 80? ઓફકોર્સ. બીજું, આ બે કમ્પેર કરી શકું, આને નાને કમ્પેર કરી શકું કે નહીં? ડન. તો પહેલા તો મને અહીંયાથી એ મળી જાય સ્ટુડન્ટ્સ. એ આ ખબર? ઓકે, આ તમને ખબર, v એટલે વેલોસિટી છે, t એટલે ટાઈમ છે સ્ટુડન્ટ્સ. વેલોસિટી m0 L1 t - 1 upon t1 એવડું મીટર પર સેકન્ડ. એટલે આ થયું m0 L1 t - 2. રેડી? ડન. આમાં શું કરાય? મલ્ટીપ્લાય ને, v ઇન્ટુ ટી પ્લસ સી ઇઝ ઇક્વલ્સ ટુ બી. vt પ્લસ vc ઇક્વલ્સ ટુ બી. ડન. આ બધાની ઇક્વલ જ છે. કેન આઈ કમ્પેર vt ઇક્વલ્સ ટુ vc? યસ. તો સી ની ડાયમેન્શન ફોર્મ્યુલા શું આવી? ટી જેટલી થાય. બી ઇક્વલ્સ ટુ વીટી એ લખી શકું. ખબર પડે છે ને, દરેકની ડાયમેન્શન ફોર્મ્યુલા ઇક્વલ કરીને સોલ્વ કરું છું, બીજું કાંઈ નથી કરતો. બી ઇઝ ઇક્વલ્સ ટુ વીટી. વી એટલે m0 L1 t - 1 ઇન્ટુ t1. આ શું થાય? m0 L1 t0. ડન. આવડી ગયું. ધીસ વોઝ ઓલ અબાઉટ યોર સેકન્ડ એપ્લિકેશન. હવે જે થર્ડ એપ્લિકેશન છે એ બે સિસ્ટમ ઓફ યુનિટ વચ્ચે કોઈ ક્વોન્ટિટીનું રિલેશન રિમૂવ કરવું હોય એના માટેનું છે. તો એ આપણે આવતા લેક્ચરમાં ડિસ્કસ કરી લઈએ. પછી એના લિમિટેશન્સની પણ વાત કરશું. ઓકે સ્ટુડન્ટ્સ, ચલો, થેન્ક યુ.